સુરતના માંડવીમાં જળ જંગલ જમીન સંરક્ષણ યાત્રા તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। માંડવીમાં જળ જંગલ જમીન સંરક્ષણ યાત્રા ત્યારે માલદા ફાટાથી માંડવી સુધી મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા તો આદિવાસી સમાજના લોકો આ રેલીમાં જોડાયા હતા તો અભયારણ્ય રદ કરવાની માંગના બેનરો સાથે આ રેલીમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। ત્યારે ડેમ નિર્માણમાં જમીન અસરગ્રસ્તોને જમીન આપવાની માંગ કરવામાં આવી રહી છે। મારું નામ એડવોકેટ જીમી પટેલ છે અને તાપી જિલ્લામાં સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું। ઘણા વર્ષોથી અમારા આદિવાસી સમાજે જંગલ જમીનને સરકારશ્રીને સોંપણી કરેલ છે। ઈસર ડેમ હોય કે ઉકાઈ ડેમ હોય કે ઘણા બધા ડેમો હોય જેમાં જમીનો સરકારને ખુશેથી આપેલી છે અને સરકારને વિકાસમાં ફાળો આપેલ છે, પરંતુ એ જમીનો લીધા પછી પણ આજ સુધી અમને કોઈ એવોર્ડ નથી આપવામાં આવ્યો, જમીનના બદલામાં જમીન નથી આપવામાં આવી અને એના અગેન્સ્ટમાં હાઈવે 56 જેવા પ્રોજેક્ટો મૂકેલા છે, દીપડા રેસ્ક્યુના જેવા પ્રોજેક્ટો મૂકેલા છે જેમાં હજુ પણ જમીનો સંપાદન થવાની છે। હવે વર્ષો પહેલા લીધેલી જમીનનો જ હજુ એ લોકોએ ન્યાય નથી આપ્યો અમને, તો અત્યારે જે જમીન સંપાદન થવાની તેમાં શું ન્યાય આપશે? જળ જંગલ જમીન સંરક્ષણ યાત્રા આજરોજ યોજવામાં આવી છે। યાત્રાનો સબ્જેક્ટ એક છે કે આ વિસ્તારમાં અભયારણ્યનું સર્વે ચાલી રહ્યું છે એને રદ કરવામાં આવે, દીપડા રેસ્ક્યુ સેન્ટરને રદ કરવામાં આવે। આ સાથે સાથે આંબલી, લાખી અને ઈસર ડેમના વિસ્થાપિતોને જે નામદાર ગુજરાત હાઈકોર્ટે જમીનના બદલામાં જમીન આપવામાં આવે એવું કીધું છે, તો એમને સત્વરે જમીનના બદલામાં જમીન આપવામાં આવે। હાઈવે નંબર 56ના જે પ્રોજેક્ટ છે આ વિસ્તારમાં એને રદ કરવામાં આવે। ઉકાઈના વિસ્તારના જંગલ જમીન ખેડતા ખેડૂતોના ખેતરોમાં જે વન વિભાગ દ્વારા અત્યાચાર થઈ રહ્યો છે એને બંધ કરવામાં આવે। માંડવી સુગરમાં ખેડૂતો, મજૂરો અને ટ્રાન્સપોર્ટરોના જે પૈસા આપવામાં નથી આવ્યા એને સત્વરે આપવામાં આવે અને માંડવી સુગરનું ખાનગીકરણ રદ કરવામાં આવે। આ સમગ્ર મુદ્દાઓને લઈને અમે જળ જંગલ જમીન સંરક્ષણ યાત્રા કાઢી છે અને સંરક્ષણ યાત્રા આ તમામ મુદ્દાઓના ન્યાય માટે નીકળેલી છે, એટલે તમામ વિસ્તારના લોકો આમાં ઉપસ્થિત થયા છે, જેને લઈને અમે રજૂઆત કરવા જઈ રહ્યા છે। આગામી દિવસોમાં જો આ રજૂઆત પર ધ્યાન નહીં આવશે તો અમે પગપાળા ચાલીને ગાંધીનગર જવાની પણ તૈયારી કરી રહ્યા છે, તો એ પણ કરીશું અને આ સરકાર સામે વિરોધ કરીશું। આ સમગ્ર મુદ્દાઓનો આગળ આવીશું।